ચાહક મિત્રોને જણાવવાનું કે પૂર્વાભાઈની કૃપાથી અને તમામ અમારા ચાહક મિત્રોના સપોર્ટથી અને અમારા મા બાપના આશીર્વાદથી અમારી એસ હિન્દુસ્તાની ટીમ અને બીએમ બજરંગ મૂવી ટીમ તો આ બંને ટીમો મળી અને સરસ મજાનું એક મૂવી બનાવવા જઈ રહ્યા છીએ। તો તમામ અમારા ચાહક મિત્રો જેવો સપોર્ટ તમે અમારા કોમેડી વિડીયોમાં કર્યો છે એવો ને એવો સપોર્ટ મને અમારી આ જે આવનારી નવી મૂવી છે એમાં સપોર્ટ કરજો। અને હા, ઘણા ખરા ચાહકોની કમેન્ટ હતી કે તમે મૂવીનું શૂટિંગ ચાલુ કરશો તો કોમેડી વિડીયો બંધ કરી નાખશો, પણ ના, અમે એક દિવસે કોમેડી વિડીયો। નમસ્કાર મિત્રો, જય માં સતી, જય માં શિકુદર। જો મિત્રો તમે એસબીઆઈ ટીમના કોમેડી વિડીયો જોઈ રહ્યા છો તો સાવધાન થઈ જશો। હા મિત્રો, કારણ કે એસબીઆઈ ટીમ કંઈક એવું કરવા જઈ રહી છે જે આખા ગુજરાતમાં કોઈએ નહીં કર્યું હોય। તમે એસબીઆઈ ટીમના કોમેડી વિડીયો તો રોજ જોતા છો અને તમને તેમની કોમેડી જોવાની મજા પણ આવતી હશે, પરંતુ મિત્રો હાલના સમયમાં એસબીઆઈ ટીમ એવું કંઈક કરવા જઈ રહી છે જે આખા ગુજરાતને હલાવી દીધું છે અને મોટા મોટા સેલિબ્રિટીને પણ હલાવી દીધા છે। અને ભરતસિંહ એસબીઆઈ ટીમ વિશે શું બોલ્યા એ જાણીને તો આખું ગુજરાત ચોંકી ગયું છે। હા મિત્રો, ભરતસિંહના એવા બે શબ્દ જે જાણીને તેમની આખી ટીમ પણ ચોંકી ગઈ છે અને આખું ગુજરાત પણ ચોંકી ગયું છે। તો મિત્રો હું તમને જણાવી દઉં કે એસબીઆઈ ટીમ એવું તો શું મોટું કરવાની છે, તો મિત્રો ધ્યાનથી સાંભળજો। એસબીઆઈ ટીમ એક ફિલ્મ રિલીઝ કરી રહી છે। હા મિત્રો, એસબીઆઈ ટીમ અને બીએમ બજરંગ ટીમ બંને થઈને એક ફિલ્મ બનાવી રહી છે જે આખા ગુજરાતને હલાવી દેશે। અને ભરતસિંહે એવું કીધું છે કે અમે એવી ફિલ્મ બનાવવાના છે જે ગુજરાતમાં કદી પણ નહીં બની હોય અને બધા રેકોર્ડ તોડશે। હા મિત્રો, કારણ કે એસબીઆઈ ટીમ એક ગુજરાતી ચેનલ છે, છતાંય તેમના વિડીયો લાખો લોકો જોવે છે અને લાખો લોકો તેમના ચાહક છે। તો તમે વિચારો કે તેમની ફિલ્મ આવશે તો કેટલા સુધી પહોંચશે, તે બધા રેકોર્ડ તોડી નાખશે કે નહીં તે કમેન્ટ જરૂરથી કરજો। અને મિત્રો બીજી વાત કે તમને એવું પણ લાગતું હશે કે એસબીઆઈ ટીમ ફિલ્મ બનાવવા જઈ રહી છે તો તેમના વિડીયો નહીં આવે, પણ મિત્રો તેમના વિડીયો કદી પણ બંધ થવાના નથી અને તેઓ ગમે તેવડી ફિલ્મ બનાવશે તો પણ તેમના વિડીયો ચાલુ રહેવાના જ છે। તો મિત્રો તેમની ફિલ્મ બધા ફિલ્મ સ્ટારોને હલાવી દીધા છે, કારણ કે તેમની ફિલ્મ એક જબરજસ્ત ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે તેઓ, અને તેમની ફિલ્મનું શૂટિંગ પણ ચાલુ થઈ ગયું છે જે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો। હા મિત્રો, તેમની ફિલ્મનું શૂટિંગ 6 તારીખથી ચાલુ થઈ ગયું છે અને માતા સતીમાના દર્શન કરી અને તેમને ફિલ્મનું શૂટિંગ ચાલુ કરી દીધું છે અને ઘણી બધી ગાડીઓ તેમની ફિલ્મની શૂટિંગ માટે ઉપયોગમાં લેવાઈ છે। તેમાં મેન કેરેક્ટર ભરતસિંહનો છે અને બાકી તેમાં ફૂમતાલજી, હરીફા બધા પણ લીધા છે। તો મિત્રો હવે તમે વિચારો કે તેમના વિડીયો હાલ લોકો આટલા બધા જોવે છે, જો તેમની ફિલ્મ આવશે તો કેટલા લોકો તેમના વિડીયો જોશે અને તેમની ફિલ્મ કેટલી ચાલશે, અને કદાચ તો મને તો એવું લાગી રહ્યું છે કે તેમની ફિલ્મ બધા રેકોર્ડ તોડી દેવાની છે। અને તમને શું લાગે તે કમેન્ટ જરૂરથી કરજો। હા મિત્રો, તે જ એસબીઆઈ ટીમ જે 2017માં તેમને કોઈ ના ઓળખતું અને તેમની પાસે એક સાયકલ લાવવાના પૈસા પણ નહોતા, અને તે જ એસબીઆઈ ટીમ હાલ એક ફિલ્મ બનાવી રહી છે। હા મિત્રો, તમે જાણીને ચોંકી જશો, પણ તે 2017માં તેમની જોડે ખાવા દાણા પણ નહોતા અને હાલ તે જ ટીમ એક ફિલ્મ બનાવી રહી છે। તે નાની મોટી વાત ના કહેવાય અને લાખો લોકો તેમના ચાહકો થઈ ગયા છે। અને મિત્રો બીજી વાત કે જો તેમની ફિલ્મ ચાલી ગઈ તો તે આખું ગુજરાત હલાવી દેશે અને મોટા મોટા સુપરસ્ટારોને પણ પાછા પાડી દેશે, કારણ કે હાલના સમયમાં ગુજરાતી કોમેડી તેમના એટલા વિડીયો જોવરાય છે જે લગભગ ગુજરાતમાં આટલા વિડીયો કોઈના જોવરાતા નથી। બાકી મિત્રો હાલ કોઈ પણ કોમેડી વિડીયો વાળાએ હાલ સુધી ફિલ્મ રિલીઝ કરી નથી। એક એસબીઆઈ ટીમ એવી પહેલી ટીમ છે જે એક ફિલ્મ બનાવી રહી છે અને મિત્રો મને તો એવું લાગે છે તે બધા રેકોર્ડ તોડી દેશે અને તેઓ કોમેડી વિડીયો પણ સાથે ચાલુ રાખે છે અને તેમના કોમેડી વિડીયો 30 થી 40 મિનિટ એટલા હાલના સમયમાં આવે છે। તો મિત્રો બધું મેનેજમેન્ટ કરવું તો બહુ અઘરું છે, તે છતાં પણ એસબીઆઈ ટીમ આપણને કોમેડી વિડીયો આપી રહી છે અને ફિલ્મ પણ બનાવી રહી છે। અને બાકી મિત્રો તેમની જાણકારી જાણવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી, વિડીયોને લાઇક કરી, સાઈડમાં આપેલી ઘંટડી દબાવી દેજો અને તમે તેમની ફિલ્મ જોવાના છો કે નથી જોવાના તે કમેન્ટ જરૂરથી કરજો। તો મળીશું બીજા વિડીયોમાં। જય માતાજી।